લીંબાણી દેખાય કે પાકેલું નથી. હા તો જો ખાધેલું હે, પ્રાણીઓનું ખાધેલું, એ મીઠું હોય છે. આમ દેખાય એ બધા પાકેલા પણ કાચા લાગે. નીચે લાગે. અહીંયા ઉપર હે. આખી જામફળી ભરી હે. જામફળ. ચોકલેટ ક્યાં? આલે ચોકલેટ. બતાય તો એમાં શું છે? જો તાર વિડીયો ઉતાર લો. આમાં શું છે? કઈ હે આમાં? પાણી હે? પાણી પીવું તારે? હે સસરી? તે ખીચડી ખાધી હતી? તે શું ખાધું તું? ખીચડી ખાધી હતી? યશસ્વી આલે અહીંયા આલે ચોકલેટ આપું. ક્યાં ચોકલેટ ક્યાં? આલે નથી હમણાં. યશસ્વી અમે અહીંયા જમવા આવ્યા છીએ. મસ્ત નેચર ગ્રીનરીમાં જમશું.
ક્યારેક મારી વાડી લઈ જઈશ ને. તને ઉતાર લઉં. હાલ તાર ખાવું નથી? ભીંડાનું શાક. આ શું છે? કેનું શાક બનાવ્યું તમે? રીંગણા બટેટા છે. ખબર બનાવ્યું તું? ભાત કાચલી તમે બનાવી મસ્ત હે. હાલ ઉતરી જાય કે તેલ લો ઉતરી આવી. Yo papi. ભાઈ બેન ક્યાં વહી જાય તો? રીંગણા શેકવાનું કામ તમારા પપ્પા જ કરે છે, કેમ કે એના જેવા રીંગણા શેકતા અમને કોઈ નથી આવડતા. તો આજે તો મસ્ત મસ્ત ઓરો ખાવાનો છે. રોટલી બનાવવાની કે રોટલા? ચીકુ તો જો, ચીકુ. હાલો તો આપણે મમ્મી શું કરે છે એ જોઈએ. મમ્મી તું શું કરે? હું ખીચડી બનાવું છું. મમ્મી ખીચડી બનાવે છે, પપ્પા રીંગણા શેકે. ખીચડી ઓરા સાથે તરત લાગે છે. રોટલા બનાવવાના છે કે રોટલી? રોટલા ભાજા. આટલા બધા લીંબુ ક્યાંથી લઈ આવી? લીંબુ લે ડુંગળી છે ને બાજુવાળા ત્યાંથી લઈ આવે. ગરમ પાણી થઈ ગયું છે. મમ્મીએ દાળ ને ચોખા મસ્ત ધોઈ નાખ્યા છે. ખીચડી બહુ સરસ લાગે ઓરા સાથે. ખીચડી છે, મરચા છે. આ મરચા ને તળવાના ને શેકવાના? એ તળવાના છે. લીંબુ હાથવાના છે. હાથ કાળા નો થવા જોઈએ. આ મારી મમ્મી છે ને એ આના સપોર્ટ કરે છે. હા સપોર્ટિંગ એમ કહે છે કે મારાથી નહીં થાય તો અહીંયા હાજર જ હોય છે. કાંઈ વાંધો નહીં, મારા હાથ ભલે કાઢા એની ટાઈમ એની ટાઈમ. છોકરીઓને હાથ કાળા ઈ તો મારે ખાલી ખાવું પડે, બાકી મારી મમ્મી મારા બદલાનું ખાય. છોકરીઓને હાથ કાળા થતા હોય તો મમ્મી તો છે જ. સરસ. આપણે પીઠમાંનું રોટલી પછી આમાં ભારે નહીં આવે.
પછી આપણે ડુંગળી અને મરચાં અને ટમેટાની પેસ્ટ નાખીએ. લસણની પેસ્ટ નાખીએ. ખીચડી બનાવી. ખીચડી બની ગઈ છે. ઓરો તો મને બહુ ભાવે, બહુ ઓછી છે. ઓળો અત્યારે શિયાળામાં બહુ સરસ મજા આવે છે. શિયાળામાં ઓળો સરસ રીંગણા મીઠા આવે. મમ્મી જેવા રોટલા તો મને કેદી આવડશે હવે. મારો રોટલો એક દી આવો જ બનતો હશે, આવો જ એક દી તો આવો બનતો જ હશે. સરસ રોટલા બનાવવાથી મજા આવે આપણને. સરસ ભોજન મજા આવે જમવાની. મારી રોટલા બનાવી તો આ તો ખાવા ભાવના રોટલા આનાથી મસ્ત બને. નહીં 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 મમ્મી જેવા નથી બનતા. મમ્મી તે ભાવના નાના નાના રોટલા બને મસ્ત જ હોય. મમ્મી નાકની રસોઈ જ બહુ. મમ્મી ના હાથનું તો ભાવે જ ને.
મમ્મી બધાને બનાવીને ખવડાવ્યા રોટલો જો રોટલો કેમ રોટલા તો ફૂલી દડા જેવા થઈ છે. વાહ મમ્મી વાહ. આવે ને સરસ બને એટલે સરસ જ બનાવવાના. ઓહો મમ્મીના રોટલા તો બાકી હે એ આખો લીધો સરસ જ બનાવવાના રોટલા તો મજા આવે ખાવાની બહુ સરસ. એમાં માખણ લગાવ્યું હોય ને બહુ મજા આવે. મમ્મી અત્યારે આપણે હું હેલ્ધી હા એટલે મમ્મી માખણ વધી હવે જાય છે એટલે આપણે માખણ જે ઓછા વજન વાળા હોય ને એના માટે માખણ સારું. માખણ સારું છે. હા મમ્મીને ખબર છે માખણ એના માટે સારું છે. હા, એમ બસ. આપણે તો માખણ આપણે બહુ માખણ માખણ અમારે બધાય વધી ગયો અમે આખા ઘરમાં બધાય ફૂલ હેલ્ધી છીએ. પાતળા લોકો માખણ ના રાખીને ખાય તો વધારે બહુ સારું લાગે. બહુ સારું. મોણ ને માખણ ઓરા સાથે લીલી ડુંગળી અત્યારે હા બહુ મજા આવે. તમે રેસીપી બહુ વધી કા એમાંય મારે તો માખણ ખાવાની જરાય મનાઈ છે કેમ કે મને તો માખણ ઊંઘી લઉં ને તો 1 કિલો વજન કદાચ વધી જાય નક્કી ન અત્યારે કહેવાય. અમારે આપણે તો ના ઓરા લઈ- ભેગા રોટલા બે દોઢ ખાવા હોય પણ માતા ખાઈ ન શકીએ. શું કરવા કે અમારું શરીર એકદમ હેલ્ધી થાય છે વધી જાય. બધાને મમ્મી એ જ પ્રોબ્લેમ છે ખાવું છે પણ પણ આપણે તો મમ્મી તો કેટલું કામ કરે એટલે મમ્મી તો ના વાંધો આવે. આપણું એ આવે છે. આપણે તો માખણનું નામ લઈ લઈએ ને તો કિલો વધી જાય. તોય વાંધો તો આવે છે. ધ્યાન રાખું છું કામ કરું તોય વાંધો આવે છે. શરીર ઉતરતું જ નથી એટલું બધું ઓલું બધે પરિશ્રમ તો ચાલુ જ રાખું છું આખો દિવસ. આખો પણ દિવસ આપણે પરિશ્રમ. એકદમ જોહેલ માણા કે તે હું કરતી હતી ચીકુ આ વિડીયો ઉભો હતો. Thank you.